નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા. ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડ્યું છે અને છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ હવે વાસ્તવિકતામાં ફેરવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના રાજકીય માળખામાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો રાજ્યના મંત્રીમંડળમાં મોટા પાયે વિસ્તરણ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સાથે જ કેટલાક 5 થી 6 જેટલા મંત્રીઓને તેમની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી શકે તેવા પણ સંકેતો મળી રહ્યા છે અને આ સંકેતો 2 દિવસ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ આપ્યા હતા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે કે આ ફેરફારો પાછળની રાજકીય વ્યૂહરચના શું છે? શું આ ફેરફારો માત્ર પ્રદર્શનના આધારે થઈ રહ્યા છે કે પછી નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે કે રચાવવા માટે જઈ રહ્યા છે? અને આજ મુદ્દે ચર્ચા કરીશું લોકમંચમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક, ભાર્ગવ પરીખ, વરિષ્ઠ પત્રકાર. ભાર્ગવભાઈ, જયવંતભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. નમસ્તે. ભાર્ગવભાઈ, સૌથી પહેલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાત લીધી. તેના 2 દિવસ પહેલા CR પાટીલે પણ કમલમ ખાતે બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત અને સાથે જ વિસ્તરણની ચર્ચા કોણે સમાવવામાં આવી શકે છે અને કોણ દૂર થઈ શકે છે મંત્રીમંડળમાંથી? બહુ મહત્વની વાત કરી તમે, કારણ કે આ વખતની જે ચૂંટણીઓ થશે ફેબ્રુઆરી મહિનાની અંદર આવશે, જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશનની થશે. હવે આને આપણે સાદા શબ્દોમાં કહીએ તો એ એક પ્રકારની વિધાનસભાની મિની વિધાનસભા જેવી પરીક્ષા ચૂંટણી ગણાય. એના પરથી દરેકનું ભવિષ્ય નક્કી થાય છે. તમે જુઓ કે કેશુભાઈ પટેલના વખતમાં કેશુભાઈ પટેલ આ ચૂંટણીઓની અંદર એમના હાર થઈ તો એમને રાજીનામું આપવું પડ્યું. આનંદી પટેલ એમ બીજું ઉદાહરણ છે, એમને રાજીનામું આપવું પડ્યું. અલબત્ત તમને એમ થશે કે રૂપાણીની સરકાર આખી કેમ ગઈ જીત્યા પછી પણ એના કારણો કંઈક જુદા હતા, એન્ટી ઇન્કમ્બન્સી હતી. હવે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની ને વિસ્તરણ કરવાની જરૂરત એટલા માટે પડી છે કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન જે આવે છે ત્યાં આગળ જે તે જ્ઞાતિઓના સમીકરણ થવાના બહુ જરૂરી થઈ ગયા છે. કોર્પોરેટ સેક્ટરની જે સોશિયલ કેપિટલિઝમ છે, બીજેપીની પાસે લગભગ 96% જેટલા કોર્પોરેટ સેક્ટર બીજેપીની પાસે છે, તો એનું સોશિયલ કેપિટલિઝમ છે. હવે આ મ્યુનિસિપલ કોર્પોરેશન જે નવું બનશે એની આજુબાજુના પેરીફરીના જેટલા બી ગામડાઓ હશે એ બધા ગામડાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સમાવેશ એમનો થઈ જશે. એટલે નવું સીમાંકન થશે, પણ નવા સીમાંકનની સાથે એમની મતદાર યાદીની અંદર એટલે એમનું એડ્રેસ તો બદલાવાનું છે નહીં. એટલે આ લોકોનું એક કોર્પોરેટિવ સેક્ટરનું જે સોશિયલ કેપિટલિઝમ છે એનો મોટો ફાયદો એમને મળી શકશે. ધારો કે અમૂલ તો આણંદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ રહી છે, તો અમૂલનો એનો મોટો પ્રભાવ એની અંદર ત્યાંના આજુબાજુના પશુપાલકોથી માંડીને બધાનો મળી શકે. તો આ એક બહુ જ વ્યવસ્થિત ગણિત છે. એટલે પાવરનો જે થ્રો થશે એ ઉત્તર ગુજરાતમાં પાવરનો થ્રો થશે, મધ્ય ગુજરાતની અંદર પાવરનો થ્રો થશે, સૌરાષ્ટ્રની અંદર પાવરનો થ્રો થશે અને પ્લસ છોટાઉદેપુરને એ તરફ પણ પાવર નાખવામાં આવશે. એટલે મીન્સ એ તરફના લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે. એના કારણે એક ગણિત એ થશે કે આવનારી જે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે એની અંદર એન્ટી બીજેપી વોટને ખાડી શકાય અને એનો મોટો ફાયદો એક લઈ શકાય. આ એક બહુ જ સરળ ગણિત અત્યારે દેખાઈ રહ્યું છે અને એના માટે કોઓપરેટિવ સેક્ટરનો બહુ મોટો ઉપયોગ થશે. એટલે તમે જુઓ, થોડા દિવસ પહેલા આણંદ કોઓપરેટિવ સેક્ટરની અંદર ઘણા બધા ફેરફારો થયા. બરોડા કોઓપરેટિવ સેક્ટરને બહુ સાચી રીતે સાચવવામાં આવી રહ્યું છે. આ જ રીતે સાબરકાંઠા કોઓપરેટિવ સેક્ટરની અંદર જે દૂધનો એક મોટો પ્રશ્ન થયો તેને તાત્કાલિક હલ કરવામાં આવ્યો. દૂધસાગર ડેરીનો જે સમસ્યા છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવી. બનાસકાંઠાની ડેરીમાં કોઈ એવો મોટો પ્રોબ્લેમ નથી, જ્યારે અમરેલી ડેરીની અંદર પણ એ પ્રોબ્લેમ નથી. આ ઉપરાંત માર્કેટ યાર્ડનું જે આખું માળખું છે, માર્કેટ યાર્ડનું માળખું, APMC નું માળખું છે, એ તમામ માળખાઓને કેટલો પોર્શન મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર હવે જતો રહેશે. એનો મોટામાં મોટો ફાયદો બીજેપીને આવનારા દિવસોમાં મળશે, આવનારી ચૂંટણીમાં મળશે. જયવંતભાઈ,
ભાર્ગવભાઈએ જે પ્રમાણે કીધું કે આવનારી ચૂંટણીઓની તૈયારીઓ અને સાથે જ એન્ટી બીજેપીના વોટરને ખાડી શકવાનો પ્રયત્ન, તો અનુભવી અને યુવા ફોર્મ્યુલા તરફ ભાજપ વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. તો આ નવા ફોર્મ્યુલામાં કોને સ્થાન મળી શકે છે? આમાં ભાજપ જ્યારે નરેન્દ્ર મોદીનું ભાજપ હોય ત્યારે આગાહી કરવી ખૂબ કપરી છે. કારણ કે એમણે બધાને હંમેશા આશ્ચર્ય આપ્યું છે. એટલે આપણે અટકળો કરીએ કે અર્જુન મોઢવાડિયા આવશે કે બીજા જે કોંગ્રેસમાંથી આવ્યા છે અથવા તો જે લોકો ભાજપમાં જ છે પરંતુ એમને સ્થાન નથી મળ્યું, દાખલા તરીકે અમિત ઠાકર, એ પણ ઘણા વર્ષોથી દાવેદાર છે. આમ તો વચ્ચે એમનું હાસ્યમાં એ ધકેલાઈ ગયા હતા, પરંતુ આમ જુઓ તો એ ઘણા દાવેદાર છે. ભારતીય જનતા પક્ષના યુવા મોરચાના અધ્યક્ષ રહી ચુક્યા છે, દિલ્હીના એટલે રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ, એ પ્રકારનું એમનું છે. એટલે એવા ઘણા લોકો છે જે હજુ સ્થાન નથી પામ્યા. તો કદાચ આપણે એમને નામ ચર્ચી શકીએ, પરંતુ આમાં ભાજપમાં કઈ કહેવાય એવું છે નહીં. બીજી વાત એ છે કે ભાજપમાં એક વસ્તુ એ છે કે પરફોર્મર પેરિસ, એટલે 2.5 વર્ષે એનું સમીક્ષા કરવી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એને ખાળવાનો પ્રયત્ન કરવો જેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફટકો ન મળે. કારણ કે બે અનુભવ જે ભાર્ગવભાઈએ પણ કહ્યા કે એક તો કેશુભાઈ પટેલ વખતે 2001માં અને બીજો અનુભવ 2015માં આનંદીબેન વખતે ભાજપને થયો હતો. અને એ પછી હવે ભાજપ કોઈ જોખમ લેવા નથી માંગતો. એટલે એને ખબર પડી જાય કે સરકાર સામે કોરોના પછી દાખલા તરીકે વિજય રૂપાણીજી સામે એની સરકાર સામે ખૂબ જ રોષ હતો, તો આખી સરકાર છે એને બદલી નાખી બધા જ. અને એમાંથી ઘણા બધા વિજય રૂપાણી ને પછી પંજાબનો કાર્યભાર સોંપાયો હતો. નીતિનભાઈ છે એ એમને પણ અત્યારે આમ જુઓ તો સાઇડલાઇન જેવા જ છે. કડીનો વચ્ચે કાર્યભાર એને સોંપાયો હતો, કડી પેટા ચૂંટણીનો. ભૂપેન્દ્રસિંહજી પણ કાર્યરત છે, પરંતુ જે કહેવાય કે એકદમ પ્રમુખ રીતે તો એ નથી દેખાતું. તો એ ભાજપની રીત છે. એટલે આમાં હવે પ્રશ્ન એ છે કે કોને સ્થાન આપવું ને કોને સ્થાન નહીં આપવું, એ એક મોટો પ્રશ્ન બની રહેશે. પરંતુ કૌશિક વેકરિયા છે એ પણ યુવાન નેતા છે, તો એને પણ સ્થાન મળી શકે. પરંતુ આ બધાનામાં ફરીથી હું કહું છું કે આ એક આપણે અટકળો જ કરીએ છીએ. એ ક્યારે શું કોને સ્થાન મળશે એ તો હવે સમય બતાવશે. ભાર્ગવભાઈ, તમે હમણાં જ મધ્ય ગુજરાતની વાત કરી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાય સમયથી આંતરિક જૂથવાદની પરિસ્થિતિ ઘણી જોવા મળી રહી છે, અને સાથે જ શું લાગે છે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત ઉપર ભાર મૂકવામાં આવશે? જી ભાર્ગવભાઈ. હા, જો સૌરાષ્ટ્ર ઉપર વધારે ભાર એટલા માટે મૂકવામાં આવશે કારણ કે જે રીતે ગોપાલ ઇટાલિયાને તમે બહુ આખી સ્થિતિને થોડી માઇન્યુટલી જોવાની જરૂર છે કે ગોપાલ ઇટાલિયાએ લેઉવા પટેલ વોટને પોતાની તરફ અંકે કરવાની કોશિશ કરી. તમે ગોપાલ ઇટાલિયાની ચૂંટણીમાં જુઓ તો કેશુભાઈને પોતાના બાપા તરીકે મૂક્યા, એઆઈ ની મદદથી એક અલગ પોતાનું પિક્ચર ઉભું કર્યું. એને આ પિક્ચર ઉભું કરીને એને લેઉવા પટેલના મતને પોતાના તરફ અંકે કરવાનો પ્રયત્ન કર્યો. હવે આ લેઉવા પટેલ વાળો જે કરંટ છે એ માત્ર વિસાવદર સુધી સીમિત નથી. એ લેઉવા પટેલ વાળો જે કરંટ છે એ તમને સીધો સુરત સાથે પણ કનેક્ટ થાય છે. એ અમદાવાદના બાપુનગર અને એના પટ્ટાની અંદર તમને અસર કરે છે. એ જ રીતે લેઉવા પટેલ વાળો જે પટ્ટો છે ત્યાં આગળ સૌથી વધારે એન્ટી ઇન્કમ્બન્સી સિસ્ટમ જોવા મળી હતી 2022ની અંદર. એટલે તમે જુઓ કે 12.9% વોટ જે આપ લઈ ગયું હતું એ મેક્સિમમ વોટ એમને સૌથી વધારે વોટ જે મળ્યા હતા એ સૌરાષ્ટ્ર રિજિયનમાંથી મળ્યા હતા. એટલે સૌરાષ્ટ્ર રિજિયનની અંદરથી એમને વોટનું ડિવિઝન જે થયું હતું અને સૌરાષ્ટ્ર રિજિયનની અંદરથી એમને મોટો ફાયદો થયો. આ સંજોગોની અંદર લેઉવા પટેલનો વોટ શેર જો સરકી ના જાય એના માટેનો પૂરેપૂરો પ્રયત્ન થશે. અને એટલે જ આ તમે આ પરિણામો પછી 2022ના પરિણામો પછી 9 વિધાનસભા અરે 9 મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા પાછળનું તર્ક ને જો સમજીએ તો એ એન્ટી બીજેપી વોટને અંકે પોતાની તરફ કરવાનો આખો પ્રયાસ છે. કારણ કે ડિવિઝન વાઇઝ તમે જોવા જાઓ તો 2017ની ચૂંટણીની અંદર 41.7% વોટ
કોંગ્રેસને મળ્યા હતા, એટલે દેટ ઇઝ કોલ્ડ એન્ટી બીજેપી વોટ હતા. હવે 2022 ની ચૂંટણીમાં 156 સીટ આવે છે, પણ 27.4 કે 5.5% જેટલા વોટ કોંગ્રેસના છે, 12.95% વોટ થાય છે આપના, અને 1% જેટલો વોટ થાય છે ઓબીસીના. એટલે 41.3%ની આસપાસ વોટ રહે છે. હવે આ વોટ છે એન્ટી બીજેપી વોટ છે, પણ એનું ડિવિઝન થયું છે એટલે 156માં એ કન્વર્ટ થયા છે. હવે આને જો તમારે ખાળવા હોય તો મોટા પાયે લોકો રૂરલમાંથી સેમી અર્બનમાં આવે છે, સેમી અર્બનમાંથી ઉપર આવી રહ્યા છે, અર્બનમાં આવી રહ્યા છે. તો હવે સેમી અર્બનની અંદર જ એ વોટ બેંકને શા માટે કોન્સોલિડેટ કરવી? એટલે સેમી અર્બનની જે વોટ બેંક છે એને કોન્સોલિડેટ કરવા માટે આ 9 વિધાનસભાનું એક બહુ જ મોટો એક પ્રયોગ, અરે 9 માફ કરજો 9 મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક મોટો પ્રયોગ કર્યો છે. હવે આ પ્રયોગની સફળતા કેમ આ પ્રયોગ કરવાની જરૂર પડી એના માટે થોડું આપણે પાછળ જઈશું. તો જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જયારે બનાવ્યું એનો મોટો ફાયદો થયો. એના પછી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવ્યું, તો એ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ બીજેપીને મોટો બીજેપીને અલબત્ત પહેલી વખતમાં ફાયદો નહોતો થયો, બીજી વખતની અંદર ફાયદો ત્યાં થયો એમને કે જ્યાં વોટનું ડિવિઝન થયું છે. અને એટલે જ સીજે પટેલ જેવા નેતાને, જે ઉત્તર ગુજરાતના નાના નાના ગામડાઓની અંદર જેમનું વધારે વજન છે, એ સીજે પટેલને પણ લેવા પાછળનો તર્ક તમે સમજો તો એ તર્ક આ છે કે ગાંધીનગરની જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ગાંધીનગરની મ્યુનિસિપલ કોર્પોરેશન જળવાઈ રહે. એટલે આ એક બહુ જ સુંદર રણનીતિ છે, અને આ રણનીતિને હજી સુધી કોંગ્રેસ કેટલા અંશે સમજી શકે છે એ મહત્વની વસ્તુ છે, કારણ કે કોંગ્રેસ હજી સુધી આ રણનીતિને સમજી શક્યું એમ દેખાતું નથી. એટલા માટે તમે જુઓ કે કોઓપરેટિવ સેક્ટરની અંદર કોંગ્રેસ હજી, ભલે જૂના કોંગ્રેસીઓ ત્યાં ગયા છે, પણ જૂના કોંગ્રેસીઓએ ગયા પછી જે હારેલા જે કોંગ્રેસીઓ છે એ હારેલા કોંગ્રેસીઓ પોતાની એટલી તાકાત દેખાડી નથી શક્યા. ભાર્ગવભાઈ, આપે પણ કહ્યું કે પોતાની તરફ કન્વર્ટ કરવાનો એક આ પ્રયત્ન હોઈ શકે છે, અને ક્યાંક લેવા પાટીદાર અને ખાસ કરીને તમે જે ઉલ્લેખ કર્યો બાપુનગર, નિકોલ ને હમણાં જ જાહેર સભા, એટલે ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી જોવા મળી રહી છે. જયવંતભાઈ, મંત્રીમંડળની જે વિસ્તરણની ચર્ચાઓ થઈ રહી છે તેની સાથે સાથે એક કોકડું ક્યારનું ગૂંચવાયેલું છે પ્રદેશ અધ્યક્ષનું, તેને લઈને શું કહેશો? જલ્દીથી બદલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે મંત્રીમંડળની સાથે સાથે જ, કે એની પહેલા કે એના પછી? જો ફરીથી એક જ વાત છે કે ભાજપ વિશે આગાહી કરવી ખૂબ અઘરી છે. કોંગ્રેસના સમયમાં આગાહી કરી શકાતી હતી. તમે જો કે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે કોણ આવશે, તો હરીફરીને ભરતસિંહ, પછી અર્જુનભાઈ હતા ત્યાં સુધી અર્જુનભાઈ, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહજી ગોહિલ, શંકરસિંહ વાઘેલા હતા ત્યાં સુધી, આ 5 નેતાઓમાં જ મશાલ ફરતી રહેતી હતી. એટલે એક વિપક્ષના નેતા બને તો બીજા આવે, બીજામાંથી ત્રીજા અમિત ચાવડા છે કે પરેશ ધાનાણી છે. તો એ બહુ કહેવાય ને કે એમાં કોઈ મોટી આપણે એ નથી કરવાની, તર્ક નથી લડાવવાના. મધ્યપ્રદેશમાં જાઓ તો કમલનાથ ને દિગ્વિજયસિંહ, એના સિવાય કોઈ જોવા ન મળે. તમે રાજસ્થાન જાઓ તો અશોક ગેહલોત અને આપણે સચિન પાયલોટ સિવાય કોઈ જોવા ન મળે. તો આ પ્રકારનું કોંગ્રેસમાં હોય છે. જ્યારે ભાજપમાં એક પ્રયોગ એ છે કે તમે આજે દાખલા કે પહેલા ભાજપમાં પણ આ થતું હતું કે અડવાણીજી ને વેંકૈયા નાયડુ ને કુશાભાઉ ઠાકરે ને અટલજી ને આ બધા વચ્ચે જ ફરતો રહેતા હતા. એટલે અડવાણીજી ફરીથી અધ્યક્ષ બની જતા હતા, કે પછી વેંકૈયા નાયડુ ફરીથી અધ્યક્ષ બની જતા હતા. પરંતુ નીતિન ગડકરીને બનાવ્યા, પછી રાજનાથસિંહને બનાવ્યા, એ પછી અમિત શાહ બન્યા અને જેપી નડ્ડા બન્યા. એટલે ત્યાં હજી એ પ્રયોગ ચાલે છે. એમ ગુજરાતમાં પણ તમે જુઓ તો આરસી ફળદુ હોય કે પછી જે પુરુષોત્તમ રૂપાલા હતા, રાજુભાઈ રાણા હતા, જીતુભાઈ વાઘાણી બન્યા, અને એ રીતે CR પાટીલ પણ બન્યા. CR પાટીલનો પ્રયોગ તો સાવ ચોંકાવનારો હતો, કારણ કે ગુજરાતી ભાષી આમ જુઓ તો અટકની રીતે અથવા તો એમના મૂળની રીતે એ ગણાય નહીં, એને મરાઠી ગણવામાં આવે, પરંતુ એ તો વર્ષોથી અહીંયા રહેવાના કારણે એકદમ સવાયા ગુજરાતી જેવા જ કહી શકાય. તો આ પ્રકારના પ્રયોગ થવાના કારણે, પરંતુ જ્યાં સુધી તમે પ્રશ્ન પૂછ્યો છે એનો એ છે ત્યાં સુધી મને લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી જાહેરાત નહીં થાય. લોલીપોપ આપ્યા રાખે છે, મીડિયામાં પણ એક સમાચારની જગ્યા પુરાઈ જાય છે.
દર વખતે કે છે કે આપણે બીજી 2 વાર મળશું, તો 2 વાર તો હવે કંઈક ને કંઈક કાર્યક્રમ મોટા મોટા આવતા રહેતા હોય કે દાખલા કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે, તો એવા કંઈક કાર્યક્રમો આવતા રહેતા હોય. પછી દીનદયાળજીની પણ આવશે તિથિ, તો પુણ્ય સોરી જન્મ જયંતિ, તો એ પણ એવા પ્રકારના કાર્યક્રમો આવે તો સ્વાભાવિક છે કે એ તો મળવાનું થાય જ તે. પરંતુ પ્રશ્ન એ છે કે આજે ભાજપની જે એક પરિપાટી છે એ પ્રમાણે આ અજુગતું છે. ભાજપની પાસે જે પાર્ટી વિથ ડિફરન્સ છે કહેવાય છે, એમાં ન તો રાષ્ટ્રીય કક્ષાએ ન તો પ્રદેશ કક્ષાએ આટલી બધી વાર કેમ લાગે છે કે અધ્યક્ષ નિમાવવા જોઈએ? આજે કોંગ્રેસે એક સુધારો કરી બતાવ્યો કે મલ્લિકાર્જુન ખડગે, ભલે એ કહેવાય કે આમ તો હાઈકમાન્ડની જ ઈચ્છા મુજબ ચૂંટાયા છે, કારણ કે શશી થરૂરે પ્રયત્ન કર્યો તો પણ શશી થરૂરે પોતે જ ફરિયાદ કરી કે મને કોઈ સાથ જ નહોતો આપતો, કારણ કે હાઈકમાન્ડની ઈચ્છા છે મલ્લિકાર્જુનજી હતા. એટલે અને એ પછી શશી થરૂર છે હાંસિયામાં પણ ધકેલાઈ ગયા રાજેશ પાયલોટ ને જીતેન્દ્ર પ્રસાદની જેમ. તો આ પ્રકારનું ત્યાં પણ એને ચૂંટણી કરી બતાવી. જયારે ભાજપમાં ચૂંટણી નથી થતી, સર્વાનુમતે બધા ચૂંટાય છે, એટલે એ તો બહુ દેખીતી વાત છે કે હાઈકમાન્ડ જે કે એને ચૂંટી કાઢવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે એ છતાંય તે જેપી નડ્ડા પણ પ્રધાન છે, CR પટેલ પણ હવે પ્રધાન બની ચૂક્યા છે, તો કેમ આ વાર લાગી રહી છે? આ એક બહુ મોટો, તેમાં પછી કારણો તમે ગમે તે આપો કે વડાપ્રધાનની યાત્રા હોય છે, ઓપરેશન સિંદૂર હોય છે, કે પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય છે, આવા તો કારણો તમને મળી જ રહેવાના છે. પરંતુ એ યોગ્ય નથી ભાજપ જેવા પક્ષ માટે. એટલે આ એક જે કોંગ્રેસમાં જેમ જેમ શને ચારણ થતું ગયું, ખરાબીઓ આવતી ગઈ, એમ ભાજપમાં પણ આ પ્રકારનું એક અત્યારે વલણ જોવા મળી રહ્યું છે. કોઈ પૂછનારો તો છે નહીં, કોઈ એમાં અવાજ ઉઠાવશે નહીં, પરંતુ આ જે વલણ છે એ યોગ્ય ન કહેવાય. ભાર્ગવભાઈ, આયાતી ધારાસભ્યોમાંથી કોને કેટલું મહત્વ મળી શકે છે? અને સવાલ આની જોડે એવી થઈ રહ્યો છે કે પ્રદેશ અધ્યક્ષની સાથે સાથે શું વિધાનસભાના અધ્યક્ષ પણ બદલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે? વિધાનસભાના અધ્યક્ષ બદલાય તો નવાઈ નથી, કારણ કે ભૂતકાળની અંદર તમે જુઓ તો ભૂતકાળની અંદર રાજેન્દ્ર ત્રિવેદી, નજીકના ભૂતકાળમાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ હતા અને એમને પ્રધાનમંડળમાં લીધા હતા. 2021ના જે નવું આખું પ્રધાનમંડળ બદલાયું એ વખતે. તો એ એક છે. જેમ કે ગણપત વસાવા, તો એમને વિધાનસભાના અધ્યક્ષમાંથી એક વખત ફરી બનાવ્યા હતા, કારણ કે આદિવાસી પટ્ટાની અંદર એમને પકડ જોઈતી હતી. એ સમયે રાજેન્દ્ર ત્રિવેદીને બનાવવા પાછળનું ગણિત એ હતું કે ધર્મેન્દ્રસિંહ એ વખતે ભાજપની સામે ખુલ્લેઆમ પડ્યા હતા. અલબત્ત એ ચૂંટણી પણ લડ્યા પક્ષ તરીકે, ને પાછળથી ભલે એ બીજેપીમાં જોડાઈને જીત્યા, પણ એટલે એ ધર્મેન્દ્રસિંહ નું જોવા જઈએ તો કોઓપરેટિવ સેક્ટરની અંદર આખું તાકાત મજબૂત હતી. બીજું કે CR પાટીલની નિમણૂક વિશે બધા જ લોકો એવું માને છે કે અચાનક મરાઠીને મૂક્યા હતા, પણ એવું નતું. CR પાટીલની અગ્નિ પરીક્ષા ઉત્તર પ્રદેશની અંદર પૂરેપૂરી લેવાઈ ગઈ હતી. ત્યાં ઉત્તર પ્રદેશની અંદર લાંબા સમય સુધી એમણે PM નરેન્દ્ર મોદીનો જે આખો મત વિસ્તાર છે એની અંદર બૂથનું આયોજનથી માંડીને બધી જ વસ્તુ કરી હતી. નવસારીના ઇલેક્શનમાં એમના બૂથના આયોજનમાં માઇક્રો મેનેજમેન્ટની અંદર એમની કળા એમને દેખાડી હતી. અને એ પછી જ્યારે આ ઇલેક્શનની અંદર મિની વિધાનસભા જેવા ફેબ્રુઆરી 2021 ની અંદર જયારે કોરોનાના કારણે થોડા મોડા ઇલેક્શન થયા, એ વખતે વોટનું ડિવિઝન થયું અને વોટના ડિવિઝન પછી માઇક્રો મેનેજમેન્ટ જે કરવા માસ્ટરી હતી, એ માઇક્રો મેનેજમેન્ટના કારણે એમને ફાયદો મળ્યો છે. એટલે તમે જુઓ કે એ માઇક્રો મેનેજમેન્ટ પછી 156 સીટ આવ્યા પછી બીજેપીની અંદર પણ ગણગણાટ તો ચાલુ થયો જ તો. એટલે બીજેપીના ઇતિહાસમાં પહેલી વખત, એટલે ગુજરાત બીજેપીના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે ઉમેદવાર જાહેર કર્યા પછી લોકસભામાં 2 ઉમેદવારને બદલવા પડ્યા હતા. અહીં મોટો પડકાર એ છે કે અસંતોષને કેવી રીતે ઝીલી શકાશે. હવે તમારે આયાતી બે જણાને તો તમારે આયાતીને કમ્પલસરી લેવા જ પડે એવા છે. એક તો છે તમારી પાસે પોરબંદરના અર્જુન મોઢવાડિયાને લેવા પડે એમ છે. બીજી બાજુ તમારે CJ ચાવડાને લેવા પડે એમ છે, કારણ કે CJ ચાવડાને તમે લો તો એનો કરંટ તમને ઉત્તર ગુજરાત અને ગાંધીનગરની અંદર પૂરેપૂરો જોવા મળે. પોરબંદરની અંદર અર્જુન મોઢવાડિયાની શક્તિને આપણે ઓછી આંકી શકીએ એમ છીએ નહીં.
ત્યાં આગળ એ પોતાની રીતે સારું મેનેજ કરી શકે એમ છે અને ઘણા લાંબા સમયથી એ કોંગ્રેસની અંદર એમણે ઘણું કામ કર્યું છે. એટલે આ બંને જણાને તો કેબિનેટ લેવલના અને ભૂતકાળમાં વિધાનસભા વિપક્ષના નેતા રહી શકાય છે એટલે કેબિનેટ મિનિસ્ટ્રી તો એમને આપવી પડશે. એટલે આયાતીમાં આ બે જણાના નંબર બહુ મોટા લાગે છે. એક તો બચુ ખાબડને જવાની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે ઘણા લાંબા સમયથી એ કાર્યક્રમોમાં ઘેરાઈ રહ્યા છે. બીજું, તમે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બીજી એક ગેરહાજરી જો તમે માર્ક કરી હોય તો એ બળવંતસિંહ રાજપૂતની ગેરહાજરી તમને માર્ક કરવા જોવા મળી છે. તો બળવંતસિંહ રાજપૂતની ગેરહાજરી પણ એક સૂચક છે. ત્રીજું, કુબેર ડિંડોરના કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. તો આ બધી વસ્તુઓના આ બધા ફેક્ટરને પણ તમારે જોવા જોઈએ અને આ ફેક્ટરને ધ્યાનમાં રાખીને હવે બેલેન્સ ક્યાં કરવું પડશે કે કચ્છનું પ્રતિનિધિત્વ અત્યારે કોઈ જગ્યાએ નથી, તો કચ્છનું પ્રતિનિધિત્વ તમારે જોઈશે. સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલને કોન્સોલિડેટ કરીને ફરી તમારી પાસે લાવવા પડશે. આ પડકારોને બીજેપીએ જોવા પડશે. એટલે જેમ મેં કહ્યું ને, પાવર થ્રો કરવો પડે. પાવર ત્યાં નાખો એટલે વિકાસના કામો વધારે થાય આજુબાજુના ગામડામાં, કારણ કે જેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના નામાંકન થશે એટલે ત્યાં આગળ ટીપી નવી પડશે એટલે જમીનોના ભાવ વધશે, એટલે એક યુફોરિયા બનશે અને લિક્વિડિટી દેખાતી થશે. એટલે આ ધ્યાનમાં રાખીને વિસ્તરણ જિલ્લાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, જેથી કરીને ફેબ્રુઆરી 2026ની જે મિની વિધાનસભા જેવી ચૂંટણી છે એની અંદર મોટો ફાયદો થઈ શકે. ભાર્ગવભાઈ અને જયવંતભાઈ, ગુજરાતમાં આવશે રાજકીય ભૂકંપ, તે વિશે ચર્ચા કરવા માટે આપ અમને અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે લોકમંચની અંદર આજે ચર્ચા કરી કે રાજકીય ભૂકંપ આવી શકે છે. ભાર્ગવભાઈનું કહેવું છે કે આવનારી ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે, એન્ટી બીજેપીના જે વોટ બેંક છે, જે વોટ છે તે પોતાની પાસે કન્વર્ટ કરવાનો આ સમય લાગી રહ્યો છે. સાથે જ કેટલાક નામનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. જયવંતભાઈનું કહેવું છે કેટલાક નવા ચહેરા જોવા મળી શકે છે, પણ ભાજપ છે ક્યારે શું કરે તે કંઈ કહી ના શકાય, પરંતુ આવનારો સમય બતાવશે કે કોણ નવા ચહેરા આપણી સમક્ષ આવે છે. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.